સમાચાર ભરૂચથી દહેજની વિઝન પ્રોડક્ટ્સમાં કંપનીમાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે કંપનીના વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી। વેરહાઉસમાં રહેલા રેઝિનના જથ્થામાં આગ લાગતા જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની ઝપેટમાં નજીકમાં રહેલું ટેન્કર પણ બળીને ખાખ થઈ ગયું હતું। 5 ફાયર ફાઇટરોની ટીમે આ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરાઈ। ફોનલાઈન પર અમારા સંવાદદાતા અંકિત જોડાયા છે। અંકિત, જણાવશો કે દહેજની વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, શું કારણ સામે આવી રહ્યું છે? જી, આ એક રેઝિન મેન્યુફેક્ચરર કંપની છે જેમાં સોલ્વન્ટનો પણ ઉપયોગ થતો હોય છે। સોલ્વન્ટ અતિ જ્વલનશીલ હોવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે કંપનીના વેરહાઉસમાં આ આગ લાગી હતી। જે સમયે વેરહાઉસમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે નજીકમાં એક લોડિંગ માટે ઉભેલું ટેન્કર જે આગની ઝપેટમાં આવી ગયું હતું તે બળીને ખાખ થઈ ગયું હતું। આગની જે જ્વાળાઓ છે તે ખૂબ વિકરાળ નજરે પડી હતી સોલ્વન્ટના કારણે। જો કે 5 ફાયર ફાઇટરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે। હાલમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ વિભાગ સ્વતંત્ર તપાસ કરી રહી છે અને આગ લાગવાનું કારણ શું છે તે જાણવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે। જી બિલકુલ અંકિત, માહિતી બદલ આપનો આભાર।